નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 2 જાન્યુઆરી 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 2 જાન્યુઆરી 2025 થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે cbse.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 31 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે। તો મિત્રો, અલગ અલગ 2 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। પહેલી જે પોસ્ટ છે તે સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ છે, જ્યારે બીજી પોસ્ટ છે તે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ છે। હવે આ જે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ છે તેમાં કુલ 70 જેટલી જગ્યા છે। આ 70 જગ્યા છે તેમાંથી મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર માટે 9 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે પણ 9 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 34 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 13 જગ્યા, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે। આવી રીતે જે 70 જગ્યા છે તેમાંથી મિત્રો જે હેન્ડીકેપ ઉમેદવાર છે તેના માટે 2 જગ્યા, જ્યારે માજી સૈનિક ઉમેદવાર માટે 7 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ 31 જાન્યુઆરી 2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31 જાન્યુઆરી 2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 31 જાન્યુઆરી 2025 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। ટાઈપિંગની સ્પીડની વાત કરીએ તો ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ છે તે 35 શબ્દ પર મિનિટ, જ્યારે હિન્દી ટાઈપિંગની સ્પીડ છે તે 30 શબ્દ પર મિનિટની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે, તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। તે સિવાય સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી તરીકે ₹800 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમનો આન્સર તમારે ઓએમઆર શીટમાં ટીક કરવાનું રહેશે। અહીં મિત્રો કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 300 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે અને કરંટ અફેર્સ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 90 માર્ક રહેશે। રીઝનિંગ અને ગણિત સંબંધિત જે પ્રશ્ન છે તેવા 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 75 માર્ક રહેશે। હિન્દી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 75 માર્ક રહેશે। ત્યાર પછી કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્ન છે તે 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। અને મિત્રો અહીં બોર્ડ રિલેટેડ જે પ્રશ્ન છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 3 માર્ક એટલે 300 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે।
મિત્રો અહીં મીડિયમની વાત કરીએ તો અહીં જે ક્વેશ્ચન પેપર છે તેમાં પ્રશ્ન હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે ઉમેદવાર આ પરીક્ષામાં પાસ થઈ જશે એટલે તેઓએ કોમ્પ્યુટર ટાઈપિંગની ટેસ્ટ આપવાની રહેશે. તો આવી રીતે મિત્રો સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.